જાનવીબેન કાર્યક્રમની શરૂઆત આપણે આજ અહીંયા કરી રહ્યા છીએ કે આજના આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણો આ કાર્યક્રમ યોગ શિબિરનો યોજાયો છે। તેમાં સમગ્ર વિશ્વ માને આપણી આ પ્રાચીન સંસ્કૃતિને પુનઃ જાગૃત કરવામાં આપણા વડાપ્રધાન શ્રી ખૂબ સફળ રહ્યા છે। આખા ભારત દેશમાં માત્ર ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના માત્ર ગુજરાતમાં જ થઈ છે અને 1,10,000થી પણ વધારે ટ્રેનરો કક્ષાઓ કાર્યરત છે અને ગુજરાતના દરેક લોકો યોગથી પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્તી બક્ષી રહ્યા છે। યોગ બોર્ડના ખૂબ જ ઉર્જાવાન કર્મઠ અને ધુરંદેશી ચેરમેન શ્રી શિષપાલજીના માર્ગદર્શનથી આજે ગામોગામ ચાલુ રહ્યું છે। અને આજનો આપણો આ કાર્યક્રમ સ્વચ્છતા અભિયાનના દરેક શહેરો ગામ સ્વચ્છતાના પાઠ શીખ્યા છે તેમજ પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે લોકોના મનમાં હકારાત્મક ભાવ લાવવા તેમજ દ્રષ્ટિકોણને બદલવામાં સફળ રહ્યા છે। આજે સમગ્ર ભારત વર્ષે 2 ઓક્ટોબર સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશના છેવાડાના લોકો સુધી આ અભિયાન પહોંચાડવાના સરકારશ્રીના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। વર્ષ 2014થી આજ સુધીમાં સ્વચ્છતાના ભાગ સ્વરૂપે દેશમાં કુલ 9 કરોડથી વધારે ટોયલેટ બનાવવામાં આવ્યા છે। દરેક શહેરોના સ્વચ્છતા બાબતે સ્પર્ધાઓ કરવી સંવદદ્વમ સંવો મનાંસિ જાયતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે ઓમ શાંતિ શાંતિ શાંતિ। તેમાં આપ સર્વ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગરના દરેક વોર્ડ અને દરેક તાલુકામાં યોગનું કાર્ય જન જન સુધી વ્યાપ્ત થાય તે માટે અમારી ટીમ કામ કરી રહી છે। વિવિધ કાર્યક્રમો દ્વારા નવા લોકોને પણ જોડી રહ્યા છીએ। સરકારશ્રીના અદ્ભુત પ્રયાસો દ્વારા આ આયોજન સફળ થઈ રહ્યું છે તે માટે બધાનો ખૂબ ખૂબ શુભેચ્છા છે। અહીંયા ઉપસ્થિત બધા જને મારા હૃદયથી પ્રણામ। गर्दन अप एंड डाउन, अप, ले श्वास भरो अप, डाउन, ले श्वास छोटा डाउन, 1 2 3 4 5 relax, side to side, 1 2 3 4 5 relax, झुकावीने 1 2 3 4 5 relax, round 1 left to right, round 1 2
3 4 5 એન્ટી ક્લોક 1 2 હાથને સૂક્ષ્મ ફિંગર 1 ખોલીને કરી 2 3 4 5 રિલેક્સ રાઉન્ડ 1 2 3 4 5 એન્ટી ક્લોક 1 2 3 4 5 અપ એન્ડ ડાઉન 1 2 3 4 5 રિલેક્સ સીધા 1 2 3 4 5 રિલેક્સ રાઉન્ડ 1 2 3 2 3 4 5 આનાથી ડાયાબિટીસ જેવા રોગ બહુ સરસ થઈ જાય છે કન્ટિન્યુ 1 2 3 4 5 રિલેક્સ ઓકે પગની 1 2 3 4 5 રિલેક્સ સાઈડ ટુ સાઈડ 1 2 3 4 5 રિલેક્સ રાઉન્ડ 1 2 3 4 5 એન્ટી ક્લોક 1 2 3 4 5 રિલેક્સ આપણે સૂર્ય નમસ્કાર કરીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ફરી રિલેક્સ ફરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 relax ફરી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 relax furry 1 2 3 4 5 6 7 8 9 10 11 12 રિલેક્સ હવે આપણે ઊભાના આસનો કરીશું તો પહેલું આસન છે આસનો માટે હવે બધા પોતાનું સ્થાન રાખીશું. સૂર્ય નમસ્કારનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખેંચો આંખો બંધ થાય તો કરો. આનાથી આપણી યાદશક્તિ ઊંચાઈ વધે છે, બાળકોની બેલેન્સ આવે છે. વેરી ગુડ. રિલેક્સ. ખેંચો બોડીને ઉપરની તરફ. હોલ્ડ. રિલેક્સ. નેક્સ્ટ આસન છે અર્ધ ચક્રાસન. બંને પગ વચ્ચે જગ્યા રાખી દો. કમર ઉપર હાથ. શ્વાસ વળતા ધીરે ધીરે પાછળ ઝૂકો તમારી અનુકૂળતાએ બેલેન્સ રાખીને. રિલેક્સ. ફરી શ્વાસ વળતા ધીરે ધીરે પાછળ ઝૂકો.
રિલેક્સ. નેક્સ્ટ આસન પાદ હસ્તાસન. બંને પગ જોઈન્ટ. ધીરે ધીરે શ્વાસ ભરતા થપ. શ્વાસ છોટા ધીરે ધીરે કમરથી ઝૂકીશું. આગળ હાથ તમારા પગને ટચ કરો. માથું ગોઠણને ટચ કરો. રિલેક્સ. ધીરે ધીરે શ્વાસ ભરતા રિલેક્સ. ત્રીજું આસન, ચોથું આસન છે ત્રિકોણ આસન. બંને પગ વચ્ચે જગ્યા રાખી દો. તમારી અનુકૂળતાએ કે હજી જગ્યા રાખો. બંને આ સાઈડ હા ક્રોસ કરો. તમારો જમણો હાથ છે ડાબા પગને ટચ કરો. હાથ ઉપર. નજર આપણી હાથની સામે. રિલેક્સ. ચેન્જ. હાથને ચેન્જ કરો. ક્રોસ ક્રોસ. નજર તમારી આકાશ તરફ. દબાવો. પેડું નીચેનો ભાગ આપણું. હા લોઅર બેલી. શ્વાસ છોડતા ઝૂકો. આ આસનથી પણ મોટાપાને લગતા રોગ દૂર થાય છે, મોટાપો દૂર થાય છે. રિલેક્સ. ધીરે ધીરે શ્વાસ ભરતા. ફરી મુમેન્ટ આપો. પ્રેશરથી દબાવો. શ્વાસ છોડતા ઝૂકો. રિલેક્સ. ખૂબ સરસ. આપણે અહીંયા બેસીને કરવાનો આસનોનો અભ્યાસ અહીંયા પૂર્ણ થયો છે. હવે આપણે પ્રાણાયામ તરફ આગળ વધીશું અને આનાથી બીપી એકદમ લો આવી જાય છે. જેને હાઈ બીપી છે એને ધીરે ધીરે કરવાનું છે. જેને નોર્મલ છે એ ફાસ્ટથી કરી શકે છે અને બીપી સંબંધિત બધા જ રોગો દૂર થાય છે. આપણા ફેફસા મજબૂત બને છે. કન્ટિન્યુ કરીશું ભસ્ત્રિકા પ્રાણાયામ. કન્ટિન્યુ. આનાથી ફેફસા મજબૂત રહે છે. ફેફસાને લગતા સંબંધિત રોગો બધા જ નાબૂદ થાય છે. આપણી ફેફસાની કાર્યક્ષમતા વધે છે. કોરોના કાળમાં આપણે ખાલી ભસ્ત્રિકા પ્રાણાયામની જરૂર હતી. ભસ્ત્રિકા કરવાથી આપણને કોઈ પણ જાતનો કેવો પણ કોરોના લાગુ ન પડે. ત્યારે આપણને બહુ ખ્યાલ નહોતો કોરોના ટાઈમમાં. તો શરદી અને કોઈને શરદીનો વધારે વ્યાપ રહેતો હોય અથવા કોઈને કફ વધારે રહેતો હોય તો ભસ્ત્રિકા પ્રાણાયામ કરી શકે છે. ભસ્ત્રિકા કન્ટિન્યુ કરીશું. રિલેક્સ. એકદમ શ્વાસને નોર્મલ કરી લ્યો. એકદમ શાંત લાંબો ઊંડો શ્વાસ લઈ લ્યો. નેક્સ્ટ કપાલભાતી પ્રાણાયામ કરીશું. શ્વાસ છોડતા પેટને અંદરની તરફ ખેંચશું. કપાલભાતી પ્રાણાયામ પણ ખૂબ જબરજસ્ત પ્રાણાયામ છે. આંતરને સંબંધિત રોગ, ડાયાબિટીસને લગતા રોગ, કહેવાય છે કે જેનું પેટ સાફ એ નિરોગી રહે છે. કપાલભાતી કન્ટિન્યુ કરીશું.
सदियों से लोग सबको जगा दिया इन्होंने बता दिया। રિલેક્સ. જમણી નાસિકાને લોક કરો. ડાબી નાસિકાથી શ્વાસ ભરો. ધીરે ધીરે લાંબો. ડાબા નાકને લોક કરી દો. જમણા નાકેથી શ્વાસ છોડી દો. ફરી જમણા નાકેથી શ્વાસ ભરીશું. જમણા નાકને લોક કરીશું. ડાબા નાકેથી શ્વાસ છોડી દઈશું. આ જ ક્રિયા કન્ટિન્યુ કરીશું. અનુલોમ વિલોમ પ્રાણાયામ. રિલેક્સ. તમારા પગના અંગૂઠાથી લઈ માથા સુધીની અંતર યાત્રા કરો. લાંબો શ્વાસ. કોઈ પણ જાતના વિચાર કર્યા વગર શ્વાસોશ્વાસની ક્રિયા. ખાલી શ્વાસોશ્વાસની ક્રિયા કરીશું. તમારું ધ્યાન તમારા નાકના અગ્રભાગ ઉપર. કન્ટિન્યુ શ્વાસ. કોઈ પણ વિચાર કર્યા વગર શ્વાસોશ્વાસ.
તમારા શરીરની અંદર થયેલી બધી જ પ્રક્રિયાને શાંત કરો. ધ્યાન તમારું શ્વાસોશ્વાસની ક્રિયા પર. તમારા અંતર મને તમારા પગના અંગૂઠા ઉપર લઈ જાઓ. ત્યાંથી ધીરે ધીરે તમારા ઘૂંટી ઉપર લઈ આવો. લાંબો શ્વાસ. બોડીને એકદમ રિલેક્સ કરી દેશું. શ્વાસોશ્વાસની ક્રિયા પર ધ્યાન. શરીરને એકદમ હળવું બનાવી દઈએ. આપણા શરીરમાં લાખો કરોડોની સંખ્યામાં સેલ્સ ઉત્પન્ન થાય છે. બધા જ સેલ્સને આપણે હેપી બનાવીએ. લાંબો શ્વાસ. તમારું ધ્યાન તમારા આજ્ઞા ચક્ર ઉપર. શ્વાસોશ્વાસની ક્રિયા પણ. અને થોડું આપણે મોડું થઈ રહ્યું છે, પણ આપણે મોડા આવ્યા છીએ તો સમયનો પણ સદુપયોગ કરીએ. તો આ એવી સરસ ભાવની પરંપરા આપણી ભારતની છે. તો સ્વચ્છતા બહુ જરૂરી છે, નિયમ અંતર્ગત આવે છે. સ્વચ્છતા માત્ર આપણે શેને કરીએ છીએ? આપણું આંગણા પૂરતી નહીં. એ આંગણા પૂરતી નહીં, આપણો વિસ્તાર, સોસાયટી, એનાથી પણ આગળ વધીએ તો પહેલાં તો આપણા આંતરિક અને બાહ્ય આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે. તો શૌચ અને સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનના માધ્યમથી આપણે યોગ અને ચરિતાર્થ કરીએ આપણા જીવનમાં. એ જ શુભકામના સાથે હવે આગળનો કાર્યક્રમમાં હું આદરણીય અહીંયા મહેમાન સન્માનિત મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. આપણા જે મુખ્ય હવે જિગ્નેશભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર બેસે. હવે ભાવનગર 24-25 અને હમણાં જ તે 20, 21 ને 22 ગુજરાત રાજ્ય યોગાસના સ્પોર્ટ ચેમ્પિયનશિપ રાજકોટ મુકામે થવા જઈ રહી છે. તો ત્યાર પછી સમગ્ર ભારતની એટલે કે આખા ભારતની ટુર્નામેન્ટ દિલ્હી ખાતે રમાવાની છે અને એશિયનની થાઈલેન્ડ પણ રમાવાની છે. તો આખી ટુર્નામેન્ટ દરમિયાન કે અલગ અલગ પાર્ટિસિપેન્ટે 4 ઇવેન્ટમાં ભાગ લેવાનો હોય. 4 ઇવેન્ટમાંથી કોઈ પણ 2 ઇવેન્ટમાં એમને પાર્ટિસિપેટ કરવાનું હોય છે. આર્ટિસ્ટિક સિંગલ, ટ્રેડિશનલ, આર્ટિસ્ટિક પેર અને રિધમેટિક પેર. આર્ટિસ્ટિક સિંગલમાં ફર્સ્ટ અને ટ્રેડિશનલમાં સેકન્ડ અને પાર્ટિસિપેટ આ ત્રણેય સર્ટિફિકેટ આપી અને વાસાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત કરે. વાસાણી સાહેબ. અને ત્યાર પછી બંનેમાં સેકન્ડ નંબર આવેલો છે અને પાર્ટિસિપેટ પણ સાથે સર્ટિફિકેટ છે. હળિયાદરા દિયા. અને ત્યાર પછી એ આર્ટિસ્ટિક પેરમાં અને જાનીબેનને વિનંતી કરીશ કે તેઓ સન્માનિત કરે. અને ત્યાર પછી વુમન્સ લિગ્સ ખેલો ઇન્ડિયા, બરાબર, એમાં
જોધપુર ખાતે વુમન ચીફની ટુર્નામેન્ટ જે રમાણી ને એમાં ગ્રુપ ડાન્સ છે. તો આ ગ્રુપ ડાન્સમાં કોઈ પણ 5 પાર્ટિસિપેટે પરફોર્મ કરવાનું હોય છે અને 5 વ્યક્તિ સાથે પિરામિડ સહિત યોગ કરવાનો હોય છે. એમાં સમગ્ર ઝોનમાં એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને રાજસ્થાન એમાં ગુજરાતી ટીમનો અને એમાં ખાસ કરી અને ભાવનગરનો ફર્સ્ટ સ્પેન્સ આવેલો છે. તો એમાં પ્રિયાંશીબા રાઠોડ અને હેતાંશીબેન અંધારીને વિનંતી કરીશ અને તેઓને આ શેક આપી અને આ બંને વ્યક્તિનું સન્માનિત કરશે અને આખી ટીમને વિનંતી કરીશ કે તેઓ ઊભા થઈ અને આ બે બહેનોનું સન્માનિત કરશે. અને રિદ્ધિબેન અને હેતલબેનને વિનંતી કરીશ કે સર્ટિફિકેટ બે બહેનોને આપી દે. હવે આગળનો દોર હું જિગ્નેશભાઈને આપીશ. જિગ્નેશભાઈ પટેલ.